નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11ની જીએસઈબી ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની. એમાં જે આપણે વાત કરવાના છીએ સેકન્ડ યુનિટ અને એનું સેકન્ડ રીડ. આપણે સેકન્ડ યુનિટનું ફર્સ્ટ રીડ જોયું હતું. ઇટ વોઝ રિલેટેડ વિથ ઓટોફેબ ટેકનોલોજી. એ ઓટોફેબ ટેકનોલોજી સાથે સંલગ્ન હતું. આજે આપણે વાત કરવાના છીએ ટેકનોલોજીની જ, પણ એક વ્યક્તિ સાથેની ટેકનોલોજીની. ટાઇટલ છે આ યુનિટનું, અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ અ હમ્બલ વોચ. એક પાલનપુરનો યુવાન છે. તમને ખબર છે કે પાલનપુર છે એ ગુજરાતનું નાનું એવું ટાઉન છે. તો પાલનપુરનો યુવાન છે એ હમ્બલ વોચને રીઇન્વેન્ટ કરે છે. ઇન્વેન્ટ એટલે શોધ કરવી અને રીઇન્વેન્ટ એટલે ફરીથી શોધ કરવી. તો વોચને ફરીથી, ઘડિયાળને ફરીથી શોધ કરે એટલે શું? રીઇન્વેન્ટ કર્યું એટલે શું? તો કે ટેકનિકલી જે આપણે ઘડિયાળ યુઝ કરીએ છીએ, જે વોચ યુઝ કરીએ છીએ, એના કરતાં કંઈક ડિફરન્ટ, કંઈક અલગ શોધે છે. એટલા માટે રીઇન્વેન્ટ શબ્દ વપરાયો. કારણ કે વોચ, ઘડિયાળ છે, એક વખત તો શોધાયેલી જ છે. તો બીજી વાર શોધાય તો મતલબ કે એમાં કંઈક મોડિફિકેશન થયું. તો પાલનપુરનો યુવાન છે એવી એક આવી હમ્બલ વોચ છે ને રીઇન્વેન્ટ કરે છે. એની સરસ મજાની એની રિયલ લાઈફ સ્ટોરીઝ છે. અને એમાં માત્ર આ ઘડિયાળની વાત નથી, એમણે બીજા 4-5 ઇન્વેન્શન્સ કર્યા છે એની વાત છે. આપણા માટે ગર્વની વાત હોવી જોઈએ કે આ પાલનપુરનો યુવાન છે એ ગુજરાતી છે અને ગુજરાતી યુવાન આવડી મોટી શોધ કરે છે. તો ડિટેલની અંદર એ વોચ શું છે ને એ આપણે આગળ જોશું. યુનિટ આપણે શરૂ કરીએ. બીજી વાત કે તમે અત્યારે જે વિડીયો જુઓ છો એ જે ચેનલ છે એને ઘણા સ્ટુડન્ટ્સે હજુ સબસ્ક્રાઈબ નથી કરી. તો સૌથી પહેલાં તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા માટે એ ચેનલ છે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મને ખ્યાલ આવે. ઓકે, તો આપણે યુનિટ શરૂ કરીએ. કોની વાત કરવાના છીએ આપણે આ યુનિટમાં? આપણે વાત કરવાના છીએ પ્રણવ મિસ્ત્રીની. એમનું નામ છે પ્રણવ મિસ્ત્રી. પ્રણવ આપણે ગુજરાતીમાં કહીએ, પણ ઇંગ્લિશમાં હણ છે એ પ્રોનન્સિએશન આપણે નથી કરી શકતા, એટલે પ્રણવ મિસ્ત્રી એવું આપણે કહીએ છીએ. તો આ ફોટોગ્રાફ છે પ્રણવ મિસ્ત્રીનો છે. પહેલાં તો ગ્લોસરી જોઈએ. ઇન્ટરેક્શન શબ્દ નવો નથી, ઇન્ટરએક્શન આવા બે શબ્દોનો બનેલો છે. ઇન્ટરેક્શન એટલે વાતચીત, કમ્યુનિકેશન કહીએ. રોબોટિક્સ, ધ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ્સ. રોબોટિક્સ એટલે શું? તો કે કોઈ પણ રોબોટ્સ એ બને અને એની ડિઝાઇન થાય, એને રિલેટેડ જે સાયન્સ છે અથવા ટેકનોલોજી છે એને આપણે રોબોટિક્સ કહીએ. તો રોબોટ્સનું કન્સ્ટ્રક્શન એટલે સર્જન થવું ને એની ડિઝાઇન કરવી, આ રોબોટિક્સ છે. એઝ વેલ એઝ કમ્પ્યુટર સિસ્ટમ, અને સાથે સાથે કમ્પ્યુટર સિસ્ટમ પણ. તો કમ્પ્યુટર સિસ્ટમની સાથે રોબોટ્સનું કન્સ્ટ્રક્શન થાય અને ડિઝાઇન થાય એને રોબોટિક્સ કહેવાય. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવેનો યુગ છે, ખાસ યાદ રાખજો. હવેનો યુગ છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે, એઆઈનો છે. એના પછી છે એક્સપ્લોડ એટલે સર્ચ, શોધ કરવી. એના પછી છે એપ્લાયન્સીસ. તો એપ્લાયન્સ એટલે શું? તો કે મશીન્સ. આપણે કેટલા બધા એપ્લાયન્સીસ વાપરીએ છીએ ઘરમાં. આપણે મિક્સચર વાપરીએ છીએ તો દેટ ઇઝ એન એપ્લાયન્સ. આપણે બ્લેન્ડર વાપરીએ છીએ તો આ બધા એપ્લાયન્સીસ છે, હોમ એપ્લાયન્સીસ છે. તો એપ્લાયન્સીસ એટલે મશીન્સ અથવા ડિવાઇસીસ, સાધનો. જેસ્ચર્સ, આ જેસ્ચર્સ એટલે શું થાય? તો કે સિગ્નલ્સ. આપણા હાવભાવ હોય ને એને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? જેસ્ચર્સ કહીએ. ટી છે એ સાયલન્ટ છે. ઓકે, એના પછી ઇન્ડિકેશન એટલે સજેશન, કંઈક દર્શાવવું. આપણે બાઇકમાં જતા હોય, કારમાં જતા હોય તો આપણે ઇન્ડિકેટર આપીએ. તો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? શું દર્શાવે છે? ઇટ ઇન્ડિકેટ્સ ધ ડિરેક્શન, એ દિશા દર્શાવે છે. ઓકે, તો ઇન્ડિકેશન એટલે સજેશન, કંઈક સૂચન આપવું. એના પછી છે ઓગમેન્ટ્સ એટલે એડ ટુ, ના કંઈક વધારો કરવો, એમાં કંઈક વધારો કરવો. એના પછી છે કન્સેપ્ચ્યુઅલી. તો કન્સેપ્ટ શબ્દ નવો નથી. કન્સેપ્ટ ઇઝ નોટ અ ન્યૂ વર્ડ ફોર યુ. કન્સેપ્ટ મીન્સ એન આઈડિયા, એક વિચાર. આપણે એમ કહીએ કે આના કન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ, તો મતલબ કે આપણા આઈડિયાઝ એને રિલેટેડ છે, ક્લિયર હોવા જોઈએ. એના પછી છે એમ્બેડેડ એટલે ફિક્સ્ડ ઇન્ટુ સમથિંગ, કંઈક ફિક્સ કરવું છે એમાં, અથવા તો પ્લાન્ટેડ. ઓકે,
આપણે હવે યુનિટ શરૂ કરીએ છીએ. અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. જેટલા પણ ફોટોગ્રાફ્સ છે પ્રણવ મિસ્ત્રીના રિયલ ફોટોગ્રાફ છે. આ ભાઈ છે જે તમે ચિત્રમાં જુઓ છો એ પ્રણવ મિસ્ત્રી પોતે છે. આ પોતે છે પ્રણવ મિસ્ત્રી. અને આપણે જે વોચની વાત કરીએ છીએ એ આ વોચ છે. ઓકે, આપણે અત્યારે તમે જુઓ છો જે સ્માર્ટ વોચ છે આ બધી શરૂઆત કોણે કરી હતી? આ પ્રણવ મિસ્ત્રીએ શોધ કરી હતી. આ બહુ જૂનો ફોટોગ્રાફ નથી, રિસેન્ટ ફોટોગ્રાફ છે. ચલો જોઈએ. પ્રણવ મિસ્ત્રી નેટિવ એટલે મૂળ વતની હોવું. આપણે એમ કહીએ ને કે મારું નેટિવ ક્યાં છે, તો કે મારું નેટિવ આ ગામ છે. નેટિવ એટલે તમારું મૂળ વતન. તો પ્રણવ મિસ્ત્રી નેટિવ ઓફ પાલનપુર. પ્રણવ મિસ્ત્રી છે પાલનપુરના વતની છે. પાલનપુર ક્યાં આવ્યું? નોર્થ ગુજરાતમાં આવ્યું. શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક ગિયર ટુ ધ વર્લ્ડ. એમણે ઇમ્પોસિબલી એટલે લગભગ અશક્ય લાગે તેવી ભવિષ્યની ઘડિયાળ છે ગિયર એ વર્લ્ડને, વિશ્વને બતાવી. આ જે ઘડિયાળ એમણે શોધ કરી એનું નામ શું છે? તો કે ગિયર. આ ઘડિયાળ તમે જુઓ છો એનું નામ છે ગિયર. ઓકે. Mistry is a head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation in 007 અથવા તો 007 સ્ટાઇલ. હવે આ પ્રણવ મિસ્ત્રી કોણ છે? તો કે પ્રણવ મિસ્ત્રી છે થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ મૂળભૂત રીતે અમેરિકાની કંપની નથી. સેમસંગ એક કોરિયાની કંપની છે. પરંતુ સેમસંગનું એક રિસર્ચ સેન્ટર છે જે અમેરિકામાં આવ્યું છે અને એની થિંક ટેન્ક ટીમ એના એ શું છે? તો કે હેડ છે. આ થિંક ટેન્ક ટીમનું કામ શું હોય? તો કે માત્ર ને માત્ર રિસર્ચ કરવાનું કામ હોય. તો આ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકાના હેડ છે હુ હેઝ ડિઝાઇન્ડ ધ ડિજિટલ વોચ. અને એમણે આ ડિજિટલ વોચ છે ડિઝાઇન કરી દેટ લેટ્સ યુ ચેક મેસેજીસ, જેનાથી તમે મેસેજ ચેક કરી શકો. હવે આજે આ ઘડિયાળ આપણને નવી નથી લાગતી, કારણ કે તમને ખબર છે કેટલા બધા આવા શું કહેવાય બેન્ડ્સ આવે છે. ફિટનેસ બેન્ડ હવે તો આવે છે કે જેની અંદર આવી શું કહેવાય વોચ હોય છે જેમાં તમે મેસેજ ચેક કરી શકો, જેનાથી તમે ફોટોગ્રાફ પાડી શકો, તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય. અને હમણાં છેલ્લે જે એપલ, તમને ખબર છે એપલનું નામ સાંભળ્યું છે, એપલે જે સ્માર્ટ વોચ લોન્ચ કરી એની અંદર તો માણસ છે એનો કાર્ડિયોગ્રામ એ પણ નીકળી શકે છે. એની કિંમત છે એ બહુ વધારે છે, થોડીક વધારે. પરંતુ અત્યારે તો તમે સાવ સામાન્ય 1000 કે 2000 રૂપીઝમાં 1 કે 2000 રૂપિયામાં કે એના કરતાં ઓછા રૂપિયાની અંદર પણ તમે આ સ્માર્ટ વોચ ખરીદી શકો છો. એ અલગ અલગ કંપનીની બનાવેલી હોય, કદાચ સેમસંગની ન હોય તો બીજી કેટલી બધી. તો તમે એમાં મેસેજ ચેક કરી શકો છો, ફોટોગ્રાફ લઈ શકો છો. તો આજે આ વાતને નવી નથી લાગતી, પણ વિચાર કરો કે જે આપણે જ્યારે કન્વેન્શનલ ઘડિયાળ પહેરતા, મતલબ કે જેમાં માત્ર ને માત્ર સમય જ દર્શાવે અને બહુ તો ડેટ દર્શાવે અને વાર દર્શાવે, આવી ઘડિયાળમાંથી આવી ઘડિયાળનું વિચારવું જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય, તો એ કેટલું રેવોલ્યુશનરી છે. તો આ સંશોધન છે એ કોણે કર્યું? પ્રણવ મિસ્ત્રીએ કર્યું. તો હુ હેઝ ડિઝાઇન ડિજિટલ વોચ દેટ લેટ્સ યુ ચેક મેસેજ. તો આ એવી ડિજિટલ વોચ છે જેનાથી તમે મેસેજ ચેક કરી શકો વિથ અ ગ્લેન્સ, એક નજર નાખીને, ઓર મેક કન્વર્સેશન ઇન 007 સ્ટાઇલ. આ 007 અથવા તો 007 એ શું છે? તો કે એક જેવી રીતે આપણે આપણી ફિલ્મો છે, હિન્દી ફિલ્મો, એને આપણે બોલિવૂડની ફિલ્મો કહીએ છીએ, એવી રીતે ઇંગ્લિશ જે ફિલ્મો છે જે યુરોપની અંદર બને છે એ ફિલ્મોને યુએસની અંદર બને છે એને આપણે હોલિવૂડની ફિલ્મો કહીએ છીએ. તો એમાં કેટલાક કાલ્પનિક પાત્રો હોય છે. એની અંદર એક કાલ્પનિક પાત્રનું નામ છે જેમ્સ બોન્ડ. આ જેમ્સ બોન્ડ શું હોય? તો કે એક કેરેક્ટર છે. જેવી રીતે સ્પાઈડરમેન કેરેક્ટર છે, જેવી રીતે બેટમેન કેરેક્ટર છે, તો ફિક્શનલ કેરેક્ટર છે, કાલ્પનિક પાત્ર છે. તો એવી રીતે જેમ્સ બોન્ડ એક કેરેક્ટર છે જે જાસૂસી કરતો હોય. એટલે જેમ્સ બોન્ડ શું છે? તો કે એક જાસૂસ છે અને એનું જાસૂસી નામ શું છે? તો કે 007 છે. તો દરેક ફિલ્મોમાં એવું બતાવ્યું હોય કે જેમ્સ બોન્ડની પાસે એકદમ લેટેસ્ટ ટેકનોલોજી હોય. તો એ હકીકતમાં એવી એકચ્યુઅલમાં હોય નહીં, પણ ફિલ્મોમાં તો બતાવવા ખાતર બતાવ્યું હોય. તો આ તો એવી ઘડિયાળની શોધ કરી કે જેમ્સ બોન્ડ જે રીતે વાત કરી શકે એવી રીતે તમે વાત કરી શકો.
વિથ ગિયર, આ ઘડિયાળનું નામ છે, વોચનું નામ છે ગિયર, યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે ફોન કરી શકો. તમને ખબર જ છે, તમે ઓલરેડી અત્યારે આ માર્કેટમાં સાવ નીચી પ્રાઇસમાં અવેલેબલ છે, એટલે આપણા માટે આ નવી વાત નથી એમ કે આપણે ફોન કરી શકીએ છીએ. એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા ખિસ્સામાંથી તમે ફોન બહાર કાઢ્યા વગર આ ઘડિયાળની મદદથી ફોન કરી શકો છો અને રિસીવ કરી શકો છો, સેટ પ્રણવ મિસ્ત્રી એવું કહ્યું. ઓકે, આગળ જોઈએ. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે એ માત્ર 11 વર્ષના હતા, પ્રણવ યુઝ ટુ સે, ત્યારે પ્રણવ એવું કહેવા માટે ટેવાયેલા હતા. યુઝડ ટુ ની નીચે અંડરલાઇન કરો, આપણે આ ફંક્શન ભણવાના છીએ, ગ્રામર જોશું ત્યારે ડિટેલમાં જોશું. યુઝ ટુ શું દર્શાવે તો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં આપણે કોઈ ક્રિયા વારંવાર કરતા હોઈએ ને તો યુઝડ ટુ થી કહી શકો. યુઝ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો અહીંયા શું આવ્યું, યુઝડ ટુ સે, તો યુઝડ ટુ, દાખલા તરીકે હું એમ કહું કે હું ભૂતકાળમાં ક્રિકેટ રમવા માટે ટેવાયેલો હતો, તો હું એમ કહીશ આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન સ્કૂલ. તો યુઝ ટુની સાથે મેં ક્રિયાપદનું મૂળ રૂપ વાપર્યું. ઓકે, તો યુઝ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કદાચ તમે 10th ભણ્યા હશો. તો વેન હી વોઝ 11, જ્યારે તે 11 વર્ષનો હતો, તે એટલે કોણ તો કે પ્રણવ. હી યુઝ ટુ સે, ત્યારે પ્રણવ શું કહેતો વારંવાર, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ગુજરાતી છે તો ગુજરાતીમાં જ કે સ્વાભાવિક છે, તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપ્યું છે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. એનું ગુજરાતી ઓલરેડી આપણે જોઈ લીધું. એનું સ્વપ્ન હતું પહેલેથી જ, એને શું એમ્બિશિયસ હતા એ ખૂબ જ, પ્રણવ મિસ્ત્રી છે. તો હિઝ ફાધર કીર્તિભાઈ, હા, તો એના પપ્પાએ શું કીધું કે જ્યારે પ્રણવ 11 વર્ષનો હતો ને ત્યારથી જ એવું કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, પણ અમને ખબર નથી કે આટલું વહેલું નામ કમાઈ લેશે. માત્ર નાની એવી ઉંમરમાં જ એમણે આવડું નામ કમાયું. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, પ્રણવ છે બીજા બાળકો જેવો જ હતો, બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ. આઈક્યુ શબ્દ તમે સાંભળ્યો હશે. આઈક્યુનું ફૂલ ફોર્મ થાય ઇન્ટેલિજન્સ ક્વોશન શબ્દનું ઉચ્ચારણ જોજો. તો ઇન્ટેલિજન્સ ક્વોશન એટલે શું થાય તો કે બુદ્ધિઆંક, આપણે એમ કહીએ તો લોકોની અંદર અલગ અલગ બુદ્ધિઆંક હોય. ઓન એન એવરેજ બુદ્ધિઆંક છે 90 થી 110 વચ્ચે હોય. મોટાભાગના લોકોનો બુદ્ધિઆંક છે 90 થી 110 વચ્ચે આઈક્યુ હોય. તો પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, but his IQ powered to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એની સ્કૂલનું નામ આવે છે, શું નામ છે તો કે વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરની અંદર એ દરેક એકેડેમિક યરની અંદર, દરેક વર્ષની અંદર એના આઈક્યુને લીધે પહેલો નંબર લાવતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, માત્ર ભણવામાં જ સારો હતો એટલું નહીં, પણ લગભગ બધી પ્રવૃત્તિઓમાં સારું હતું. બીટ સ્ટડીઝ એટલે અભ્યાસ હોય તો અભ્યાસમાં સારો, મ્યુઝિક હોય તો મ્યુઝિકમાં સારો, બ્રેકેટ્સમાં લખ્યું છે હી સિંગ્સ, એ ગાય પણ છે. ઓર સ્પોર્ટ્સ, અને બેડમિન્ટન રમે છે, જેને આપણે ફૂલ રેકેટ કહીએ ને એ ગેમનું નામ છે બેડમિન્ટન, તો એ બેડમિન્ટન પણ રમે છે. સેડ પ્રાઉડ ફાધર, પ્રાઉડ એટલે ગર્વ મહેસૂસ કરે છે આવા પિતા. તો એ માત્ર એ અભ્યાસમાં જ સારા છે એટલું નથી, મ્યુઝિકમાં પણ સારા છે, ગાઈ શકે છે, અને શું કહે સ્પોર્ટ્સમાં પણ સારા છે, બેડમિન્ટન પણ રમે છે. પ્રણવ મિસ્ત્રીનો ફોટો છે, એની સાથે જે એમણે ઘડિયાળ પહેરી છે એનું નામ છે ગિયર, બરોબર છે. સેમસંગે આ ઘડિયાળ સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી ને હવે તો બધી કંપનીએ. અહીંયા જે મેં મેપ લીધો છે એ અહીંયા પાલનપુર આવ્યું છે. તમે વિચાર કરો કે નાનું એવું ટાઉન છે પાલનપુર છે. ઓકે, હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. અને બીજી અગત્યની વસ્તુ કે અત્યારે સેમસંગ રિસર્ચ અમેરિકાના હેડ છે. તમે વિચાર કરો કે આવડી મોટી ઘડિયાળ, મોટી એટલે સાઇઝમાં મોટી નહીં, પરંતુ આ કેટલી મોટી વાત એમણે આખા જગતને ભેટ આપી. તો એ વ્યક્તિ છે કે ઇંગ્લિશ મીડિયમમાં નહોતા ભણ્યા, પોતાના ગામની શાળામાં તમે જે રીતે ગુજરાતી મીડિયમમાં ભણો છો એવી રીતે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા. ઈ સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર એટલે પછીથી જોઈન નિરમા યુનિવર્સિટી. અને અમદાવાદની અંદર એક ડીમ્ડ યુનિવર્સિટી આવેલી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી આપણે કહીએ, એમણે નિરમા યુનિવર્સિટી જોઈન કરી. તમે જે વોશિંગ પાવડર આપણે ઘરમાં વાપરીએ છીએ એમના જ સ્થાપક
એમણે એમની જ આ નિરમા યુનિવર્સિટી છે. તો હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી, એમણે ગુજરાતીમાં અભ્યાસ કર્યો એન્ડ જોઈન નિરમા યુનિવર્સિટી. અને કરસનભાઈ પટેલ એનું નામ છે, નિરમાના સ્થાપક, જેમણે સાવ સામાન્ય ડિટર્જન્ટ વેચવાથી પોતાની જર્ની શરૂ કરી અને આજે તો એકદમ વિશાળકાય સ્થાપત્ય ઊભું કરી દીધું છે. નિરમા યુનિવર્સિટી એ બહુ સારી યુનિવર્સિટીઝમાંથી એક છે. તો એમણે નિરમા યુનિવર્સિટી જોઈન કરી. અમદાવાદમાં આવી આપણે હમણાં જ જોયું. ફોર હિઝ બી એટલે બેચલર ઇન એન્જિનિયરિંગ. તમે 12th પૂરું કરશો એટલે એ ગ્રુપના સ્ટુડન્ટ્સ હશે એ એન્જિનિયરિંગ કરી શકે. બીજા કેટલા બધા કોર્સિસ છે એ કરી શકે, પણ બી છે એમાંનો એક ભાગ છે, એટલા માટે મેં કીધું બી એટલે બેચલર ઇન એન્જિનિયરિંગ. તો એમણે બી કર્યું ક્યાંથી? નિરમા યુનિવર્સિટીમાંથી, ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું એમણે. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, બીનું પોસ્ટ ગ્રેજ્યુએશન એમઈ અથવા એમટેક આવે, બીએસસીનું એમએસસી આવે, એમબીબીએસ હોય તો એનું એમબીબીએસ પછી એમડી કરી શકો, એમએસ કરી શકો, બરોબર છે. બીકોમનું એમકોમ આવે, બીએનું એમએ આવે, બીબીએનું એમબીએ આવે. તો આ બધા પોસ્ટ ગ્રેજ્યુએશન છે. LLBનું LLM આવે. તો હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. પછી એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ફ્રોમ આઈઆઈટીમાંથી પીજી કર્યું. એટલે તમે બી પણ આઈઆઈટીમાંથી કરી શકો, પણ કદાચ આપણને બીમાં ન મળે તો એમઈ તમે ત્યાંથી કરી શકો. તો એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને એમાં સ્પેસિફિક એનો સબ્જેક્ટ શું હતો? તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન હતો એમનો સ્પેસિફિક સબ્જેક્ટ. આઈઆઈટી મુંબઈમાંથી એમણે માસ્ટર ડિગ્રી કરી, વિચ અર્ન્ડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. અને એને લીધે એમને હૈદરાબાદની અંદર માઇક્રોસોફ્ટ નામની કંપનીમાં નોકરી મળી. માઇક્રોસોફ્ટ મૂળભૂત રીતે યુએસની કંપની છે. તમે બિલ ગેટ્સનું નામ સાંભળ્યું છે. આ બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની છે, પરંતુ હૈદરાબાદમાં એમનું સેન્ટર છે, ત્યાં એમને નોકરી મળી. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. અને એ ટાઈમે એપીજે અબ્દુલ કલામ છે એ ભારતના પ્રેસિડેન્ટ હતા. એમના હાથેથી એમને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. હી સેડ, અને એવું કહે છે, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ. એમણે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું ત્યારથી લઈને ટુ માય માસ્ટર્સ, એમણે માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી, આઈ વર્કડ ઓન વેરાઇડ ફિલ્ડ્સ. એમણે અલગ અલગ વિષયો ઉપર કામ કર્યું, જેમ કે ઇન્ટરેક્શન ડિઝાઇન ઉપર કામ કર્યું, રોબોટિક્સ ઉપર કામ કર્યું, કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઉપર કામ કર્યું, HCI ઉપર કામ કર્યું, AI ઉપર કામ કર્યું, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ ઉપર કામ કર્યું, એમ્બેડેડ સિસ્ટમ ઉપર કામ કર્યું, સોશિયલ કમ્પ્યુટિંગ ઉપર કામ કર્યું. તો આ બધા કમ્પ્યુટરને રિલેટેડ શબ્દો છે, એને આપણે એમ જ રાખવા પડે. HCI છે, AI છે, ઇન્ફોર્મેશન ગ્રાફિક છે, એમ્બેડેડ સિસ્ટમ છે, સોશિયલ કમ્પ્યુટિંગ છે, આ બધા ઉપર એન્ડ લિસ્ટ ગોઝ ઓન. અને યાદી અહીંયા અટકતી નથી, આ યાદી આગળ ને આગળ જાય છે. તો આટલા બધા અલગ અલગ વિષયો ઉપર એમણે કામ કર્યું. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ. અને એમણે અલગ અલગ આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ. અને અલગ અલગ પ્રોજેક્ટ સાથે અલગ અલગ ફિલ્ડ, અલગ અલગ ક્ષેત્રને એમણે એક્સપ્લોર કર્યા, જાણ્યું અલગ અલગ વિષયો વિશે, અલગ અલગ પ્રોજેક્ટ વિશે, અને રિસર્ચ પેપર અને ઘણા રિસર્ચ પેપર પણ કર્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. ઇન બ્રીફ એટલે ટૂંકમાં. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ્સ છે એ ટૂંકમાં મૂક્યા છે. હવે કેટલાક પ્રોજેક્ટની વાત છે. હવે તમને બધા પ્રોજેક્ટ્સ એવા લાગશે એટલે આવું થોડું હોય, આવું તો ન જ બની શકે. આ સેમ વસ્તુ જ્યારે પ્રણવ મિસ્ત્રીએ પહેલી વખત ઘડિયાળ શોધી, ડિજિટલ ઘડિયાળ, આ વોચ, ત્યારે બધાને લાગતું હતું કે એવું થોડું હોય, ફોનમાંથી તમારી ઘડિયાળમાં જ થોડો ફોન થઈ શકે, તમારા મેસેજ છે થોડા તમે ઘડિયાળમાં ચેક કરી શકો. ત્યારે કેવું અશક્ય લાગતું કે એવું થોડું થાય. એવું જ અત્યારે તમને આ લાગશે કે આવું તો થાય જ નહીં, આવું તો અશક્ય છે. એવું બધું આવનારા સમયમાં થશે. કેટલાક પ્રોજેક્ટ છે એ ઇનિશિયલ બેઝ ઉપર છે, એમાંથી આગળ ધીમે ધીમે આગળ વધશે, આગળ સંશોધન થશે, એમ એ ડે ટુ ડે લાઈફમાં પણ આવશે. તો આ બધું છે એ ક્યાંય ગપ્પા નથી. હવે પછીના પ્રોજેક્ટ્સ એના ઉપર એમણે કામ કર્યું છે, આ બધું એમણે પ્રૂવ કર્યું છે પ્રણવ મિસ્ત્રીએ. અને આના વિડીયોઝ છે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, પ્રણવ મિસ્ત્રીએ પોતે કરેલા. ટેલીટચ, પહેલું એમનો પ્રોજેક્ટ વિશે વાત કરે છે. ટેલીટચ, હું આ શબ્દ સમજાવી દઉં. ટેલી એટલે શું? તો કે દૂરનું. જે દૂર સાથે સંલગ્ન હોય ને, દૂરથી, એને ટેલી કહેવાય. દાખલા તરીકે ટેલિફોન એટલે દૂરથી તમે વાતચીત કરી શકો, બરોબર છે. પછી ટેલિવિઝન, એ ક્યાંથી છેકથી પ્રકાશિત થાય છે અને તમારા ઘરે આવીને તમે જોઈ શકો છો,
તો આ ટેલી એટલે દૂરનું, તો ટેલી એટલે દૂરનું અને ટચ એટલે સ્પર્શ કરવો, દૂરથી સ્પર્શ કરવું. હવે આવું કેવું દૂરથી સ્પર્શ કરવું એટલે શું? ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે દૂરથી, ડિસ્ટન્સ એટલે દૂરથી, અંતર રાખીને કોઈ પણ વસ્તુને સ્પર્શ કરી શકો અને એને નિયંત્રિત, એને કંટ્રોલ પણ કરી શકો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. એના માટે તમારે શું કરવાનું? તો કે તમારો એટલે અત્યારે આપણા ફોનમાં કામ નહીં કરે, આ સિસ્ટમ આપણે અપડેટ કર્યા પછી એવું ઇન્વેન્શન અત્યારે ચાલુ છે. તો તમારે શું કરવાનું રહેશે? તો કે તમારે તમારો મોબાઈલ ખોલવાનો, પછી તો કે તમારે કેમેરા ખોલવાનો, પછી એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારો મોબાઈલ છે એના કેમેરામાં જેટલું પણ તમે જોઈ શકો ને બધું કંટ્રોલ કરી શકો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ ડિસ્ટન્સ ઇન અ ફન વે. હવે તમારા જે ઘરના એપ્લાયન્સીસ હોય, એપ્લાયન્સીસ, ઘરના એપ્લાયન્સીસ એટલે શું? ફ્રીજ છે, ટીવી છે, એસી છે, મિક્સર છે, આ બધા ઘરના એપ્લાયન્સીસ છે એને દૂરથી તમે ઇન અ ફન વે, તમને આનંદ આવે એ રીતે તમે કંટ્રોલ કરી શકો. ટીવી, એલાર્મ, અને તમને ખબર છે ટીવી તો તમે અત્યારે પણ કંટ્રોલ કરી શકો છો. તમારા મોબાઈલની અંદર રિમોટ જેવું એક એપ્લિકેશન પણ આવે છે, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર. હવે આગળ શું થશે? તમે દરવાજો પણ ખોલી શકશો. ટર્ન ઓન ધ લાઇટ, તમે લાઇટ પણ ચાલુ કરી શકશો. અત્યારે કેટલીક એવી લાઇટ્સ આવે છે જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય અને તમે કેવી રીતે બીજું સામાન્ય કામ કરી શકો એવી રીતે લાઇટ પણ ઓન ઓફ કરી શકો છો. અત્યારે એવી લાઇટ્સ આવે જ છે. ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ઈ કોમર્સ વેબસાઇટ હોય, ફ્લિપકાર્ટ ને એમેઝોન ને, એમાં તમે સર્ચ કરજો સ્માર્ટ લાઇટ એટલે આવશે, એવા લેમ્પ આવે છે. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, તો તમે સ્ક્રીન ઉપર ટચ કરીને આ બધા કામ કરી શકશો. ઇટ સિમ્પલ, બહુ સહેલું છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્ડ વિથ ટચ. તો તમે આખા વિશ્વ સાથે એક ટચ કરીને તમે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકશો, એને ઓપરેટ કરી શકશો ફ્રોમ અ ડિસ્ટન્સ, અંતરથી. તો આ ટેલીટચ છે. ટેલીટચમાં શું? તો કે તમારો મોબાઈલ છે એનો કેમેરા છે એ ખુલ્લો રાખી અને તમારા મોબાઈલના કેમેરામાં જેટલું દેખાય એ બધું તમે દૂરથી કંટ્રોલ કરી શકશો. શેની મદદ વડે? ટેલીટચની મદદ વડે. બીજો પ્રોજેક્ટ સ્પર્શ. આ ભાઈ ગુજરાતી છે તો નામ પણ એણે પ્રોજેક્ટનું સ્પર્શ ગુજરાતી રાખ્યું. હિન્દીમાં પણ સ્પર્શ શબ્દ છે. સ્પર્શ લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to other digital device by simply touch gesture. હવે હું તમને પહેલા સિમ્પલ વસ્તુમાં સમજાવું. તમારે અત્યારે કોઈ પણ વસ્તુને કોપી પેસ્ટ કરવી હોય તો તમે શું કરો? તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું શું કરો? તમારા મોબાઈલમાંથી કમ્પ્યુટરમાં લઈ જવું શું કરો? તમારા કમ્પ્યુટરમાંથી મોબાઈલમાં લઈ જવું શું કરો? તો કે તમારા મોબાઈલને કમ્પ્યુટર હારે ડેટા કેબલથી કનેક્ટ કરી દો. ઓકે, એક આ રીતે થાય. પછી બીજી કઈ રીતે થાય? તો કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં લઈ જવું હોય તો તમે કોઈ એપ્લિકેશન, દાખલા તરીકે ઝેન્ડર છે અથવા તો શેરિટ છે, આવી કેટલી બધી એપ્લિકેશન આવે એનાથી, અથવા તો બ્લૂટૂથથી તમે મોકલી શકો, અથવા તો તમે વોટ્સએપ કરી શકો, ઈમેલ કરી શકો, આવી રીતે કરી શકો. હવે હું તમને એમ કહું કે દાખલા તરીકે તમારી પાસે બે વસ્તુ નજીકમાં જ છે, એક છે મોબાઈલ અને બીજું છે કમ્પ્યુટર. તો તમારે કાંઈ નહીં કરવાનું. તમારે શું કરવાનું? તો કે તમારે જે ફોટો છે, ડિજિટલ મીડિયા એટલે શું? તો કે કોઈ પણ ફોટો અથવા વિડીયો, એને મીડિયા કહેવાય ટેકનિકલ લેંગ્વેજમાં. તો તમારે એને ટચ કરવાનું. જેમ દાખલા તરીકે આ પિક્ચર છે જે રાઈટ કરેલું છે એ ટચ કર્યું, પછી એ તમારા શરીરમાં, તમારા બોડીમાં કન્સેપ્ચ્યુઅલી સેવ થઈ ગયું અને તમારે એને કમ્પ્યુટરમાં લઈ જવું છે તો કમ્પ્યુટરમાં માત્ર ટચ કરવાનું એની સ્ક્રીન ઉપર, એટલે આવી જશે. લાગે છે ને કે આવું થોડું હોય? પણ આ બધું પ્રણવ મિસ્ત્રીએ સાબિત કર્યું છે. આના વિડીયોઝ અવેલેબલ છે. આ બધું પ્રોજેક્ટ્સ સાબિત થયેલા છે. ઓકે, તો આ મેં સમજાવી દીધું સ્પર્શ કઈ રીતે કામ કરે છે. ઓકે, હવે એકચ્યુઅલમાં જોઈએ શું લખ્યું છે. સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી એટલે એઝ એન આઈડિયા, ટ્રાન્સફર એટલે ટ્રાન્સફર કરવું. મીડિયા કોને કહેવાય? મેં તમને કીધું ફોટોગ્રાફ છે કે વિડીયો છે, આને મીડિયા કહેવાય. ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. તો સ્પર્શ છે એ કન્સેપ્ચ્યુઅલી કોઈ પણ મીડિયા છે એને એક ડિજિટલ ડિવાઇસમાંથી ક્યાં સેવ થશે? તો કે તમારા શરીરમાં, કારણ કે તમે એને ટચ કર્યું છે. એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. અને બીજા ડિજિટલ ડિવાઇસમાં માત્ર તમે ટચ કરશો, સ્પર્શ કરશો એટલે એ ફાઇલ, એ ફોટો અથવા એ વિડીયો ત્યાં પેસ્ટ થઈ જશે, ત્યાં જતો રહેશે, કોપી પેસ્ટ થઈ જશે. બોલો.
ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા. તમારે જે પણ ટચ કરવું હોય તમારા લેપટોપમાંથી, તમારે જે પણ કોપી કરવું હોય, તમારે લેપટોપમાંથી કોપી કરવું હોય, ટીવીમાંથી કરવું હોય, સ્માર્ટફોનમાંથી કરવું હોય, અથવા તો ઈ બુક રીડરમાંથી કરવું હોય, તમે ટચ કરો અને બીજી જગ્યાએ ટચ કરો એટલે પેસ્ટ થઈ જશે. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. તમે ટચ કર્યું એટલે એ તમારી અંદર સેવ થઈ ગયું. તમે જેને ટચ કર્યું છે તમારા શરીરની અંદર, બોડીમાં, કન્સેપ્ચ્યુઅલી. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે શું કરવાનું? જ્યાં તમારે પેસ્ટ કરવું છે, જ્યાં તમારે લઈ જવાનું છે એ ડિવાઇસમાં, બીજા મોબાઈલમાં લઈ જાય, બીજા મોબાઈલને ટચ કરો, બીજા કમ્પ્યુટરમાં લઈ જાય તેને ટચ કરો. બસ થઈ ગયું. આ ડેટા ટ્રાન્સફર, ફાઇલ ટ્રાન્સફર થઈ ગઈ. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. એટલે સ્પર્શ શું યુઝ કરે છે? તો કે સ્પર્શ યુઝ ટચ બેઝડ ઇન્ટરેક્શન. આ ટચ બેઝડ ઇન્ટરેક્શનનો ઉપયોગ કરે છે એઝ ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, એ દર્શાવવા માટે કે શું કોપી કરવાનું છે, ફ્રોમ વેર, ક્યાંથી કરવાનું છે, અને વેર ટુ પાસ ઇટ ઓન, અને ક્યાં એને પાસ કરવાનું છે. તો સ્પર્શની મદદથી તમે માત્ર ટચ કરીને એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં કોઈ પણ ફોટોઝ, વિડીયોઝ કે ફાઇલ મોકલી શકશો. સનફ્લાવર. હું સનફ્લાવર કહું એટલે આવું ચિત્ર તમારા મગજમાં આવે, બરોબર છે? આવું ચિત્ર આવે સરસ મજાનું, કેટલું મસ્ત દેખાય જોવું. ઓકે, સનફ્લાવરની ખાસિયત તમને ખબર છે? શું ખૂબી છે સનફ્લાવરની? સૂરજમુખીના ફૂલની ખૂબી શું છે? તો કે જે દિશામાં સૂર્ય હોય એ દિશામાં સનફ્લાવર ફરે. ઓકે, તો આ સૂર્યમુખીના ફૂલની શોધ એમણે નથી કરી. શેની શોધ કરી છે એની વાત છે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવરની મદદ વડે આપણે સૂર્યને ટ્રેક કરી શકીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. પણ આમણે જે શોધ્યું છે આર્ટિફિશિયલ સનફ્લાવર છે, કૃત્રિમ સૂર્યમુખીનું ફૂલ. એક જ મિનિટ, આ જોઈ લ્યો તમે. જોવો છો શું દેખાય છે તમને? આ આર્ટિફિશિયલ સનફ્લાવરમાં શું દેખાય છે? તો કે આમાં સોલાર પેનલ લાગેલી છે. આ તમે જોવો છો ને, જે છત્રી ઊંધી તમને દેખાય છે, કાગળો થઈ ગયેલી આપણે એમ કહીએ. શું દેખાય છે? સોલાર પેનલ દેખાય છે. તો હવે આગળ આમાં જોઈ લઈએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તો તમે જે નીચે ચિત્રમાં છે એ કૃત્રિમ છે. વિથ સિમ્પલ OPAMP741. તો આ સર્કિટનું નામ છે OPAMP741. આ સર્કિટની મદદ વડે અને ફોટો સેન્સરની મદદ વડે હી હેઝ ક્રિએટેડ સનફ્લાવર. એમણે, પ્રણવે એક એવું સનફ્લાવર ક્રિએટ કર્યું વિચ વુડ મૂવ વિથ ધ સન, જે સૂર્યની સાથે સાથે ફરે. દાખલા તરીકે તમે તમારા ઘરમાં સોલાર પેનલ લગાવી છે. અત્યારે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ ચાલે જ છે. લગભગ કેટલા બધા લોકોના ઘર ઉપર સોલાર પેનલ તમે જોઈ હશે. તો આ સોલાર પેનલ શું ફરે છે? નથી ફરતી. જે દિશામાં હોય એ જ દિશામાં રહીએ. મતલબ કે સૂર્ય એ દિશામાં હોય ત્યારે જ એમાંથી એ વધારે સૂર્યના કિરણો ગ્રહણ કરી શકે. બાકી પણ કરે જ, પણ જ્યારે એક્ઝેક્ટ એની સામે હોય ત્યારે વધારે એની કાર્યક્ષમતા વધી જાય. તો આ ભાઈએ એવું એક સનફ્લાવર બનાવ્યું કે જે સૂર્યની દિશામાં જે સોલાર પેનલ ફરે. એટલે શું થાય? તો કે મેક્સિમમ એ સનરેઝ છે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકે. બરોબર છે? તો સોલાર પેનલ એક જગ્યાએ સ્થિર હોય એવું નહીં, પણ સૂર્યની સાથે સાથે એ સોલાર પેનલ ફરે ઓટોમેટિક. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી ઇફિશિયન્ટલી યુઝડ ઇન સોલાર પેનલ. પછી આ કન્સેપ્ટનો સોલાર પેનલમાં બહુ ઇફિશિયન્ટલી એટલે અસરકારક રીતે ઉપયોગ થયો એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ, આમની ઇન્સ્ટિટ્યૂટની અંદર. એઝ ધ પેનલ્સ કુડ ગેટ મોસ્ટ ઇફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. કારણ કે પેનલ છે એ દર વખતે જે દિશામાં સૂર્ય હોય એ દિશામાં ઇફિશિયન્ટ એંગલ એટલે કાર્યક્ષમ એંગલ છે દર વખતે એ પકડી શકે. એટલે સૂર્યની ઉર્જા છે એ સૌથી વધારે કેપ્ચર કરી શકે. તો આ સનફ્લાવર છે. સૌથી છેલ્લો પ્રોજેક્ટ સિક્સ સેન્સ, જે તમને અત્યારે માયનામાં નહીં આવે કે આવું થોડું હોય. આ સિક્સ સેન્સ છે ગજબની વસ્તુ છે, તમે કલ્પના ન કરી હોય એવી વસ્તુ છે. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ એટલે પહેરી શકાય એવું. જેસ્ચરલ એટલે હાવભાવથી ચાલતું. ઇન્ટરફેસ એટલે સાધન. તો સિક્સ સેન્સ એક એવું છે
એક એવું સાધન છે જે પહેરી શકાય એવું અને હાવભાવથી ચાલતું સાધન છે. ધેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ઓગમેન્ટ એટલે શું થાય? આપણે આ ભણી ગયા. ઓગમેન્ટ એટલે એડ્સ ટુ, ઉમેરો કરવો, વધારો કરવો. તો આ એક એવું સાધન છે ધેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. કે આપણી આસપાસનું જે ભૌતિક જગત છે, આપણી આસપાસનો રૂમ, આપણી આસપાસનું ઘર, આપણી આસપાસનું કોઈ પણ વસ્તુ, એમાં ડિજિટલ ઇન્ફોર્મેશનનો ઉમેરો કરે છે. એન્ડ લેટ્સ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. અને આપણે કુદરતી હાથના હાવભાવ વડે ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન. આપણે હાથના હાવભાવથી માહિતી સાથે ઇન્ટરેક્શન કરી શકીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા and a tiny projector mounted in a pendant like wearable device. પેન્ડેટ, જેને આપણે પેન્ડલ કહીએ છીએ ને, તમે પેન્ડલ કહો છો, તો એને શું કહેવાય? તો કે પેન્ડેટ. આ એક એવું પેન્ડેટ જેવું વિયરેબલ એટલે પહેરી શકાય એવું ડિવાઇસ એટલે સાધન છે જેની અંદર એક નાનું એવું પ્રોજેક્ટર છે જે તમારા ગળામાં જ રહી જશે અને નાનો એવો કેમેરા હશે એની મદદ વડે. હવે આ શું છે? આ જુઓ, આ એક્ઝેક્ટ ડિવાઇસ છે. દેખાય છે? આ ભાઈ છે પ્રણવ મિસ્ત્રી પોતે છે. આ સાચો ફોટો છે. આ ગળાની અંદર એમણે પહેર્યું છે 6 સેન્સ ડિવાઇસ છે. એમના હાથમાં કેટલીક રિંગ છે અલગ અલગ કલર્સની. આ રિંગની મદદ વડે અને પ્રોજેક્ટરની મદદ વડે અને કેમેરાની મદદ વડે એ કેટલું બધું કામ કરી શકે છે. ઓકે, તો આ 6 સેન્સ ડિવાઇસ છે, તમે જોઈ શકો એટલા માટે આ ફોટો મેં એડ કર્યો છે. ઓકે, 6 સેન્સ યુઝીસ ક્યાં હતા ભાઈ આપણે? હા, તો આ બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડેટ લાઇક વિયરેબલ ડિવાઇસ. તો પેન્ડેટ જેવું આ પહેરી શકાય એવું સાધન છે જેની અંદર નાનું એવું પ્રોજેક્ટર છે અને કેમેરા છે. 6 સેન્સ ઇઝ વોટ યુ સી. તો આ 6 સેન્સ છે, તમે જે તમારી આંખે જોઈ શકો ને, તમારા ગળામાં પહેરેલું આ 6 સેન્સ નામનું સાધન પણ જોઈ શકશે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. અને આપણે કોઈ પણ, ક્યાં હતા આપણે? 6 સેન્સ ઇઝ વોટ યુ સીઝ એન્ડ વિઝ્યુઅલી, અને દેખીતી રીતે ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. આપણે જેની પણ સાથે વાતો કરતા હોઈએ એ ઓબ્જેક્ટ્સ અથવા તો સરફેસની અંદર એ વધારો કરી શકશે, વિઝ્યુઅલી વધારો કરી શકશે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ. અને કોઈ પણ સપાટી હશે, તમારા ઘરની દિવાલ હશે કે તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ ત્યાં કોઈ પણ સપાટી હશે, વોલ, દિવાલ હશે, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અથવા તો કોઈ પણ ભૌતિક વસ્તુ હશે એની અંદર એ માહિતી પ્રોજેક્ટ કરી શકશે. દાખલા તરીકે આપણે પ્રોજેક્ટર છે, દિવાલ ઉપર કેમ બધું પ્રોજેક્ટ કરી શકે? પ્રોજેક્ટરની મદદ વડે દિવાલ ઉપર આપણે ફિલ્મ જોઈ શકીએ, ફોટા જોઈ શકીએ. તો આ તમારા ગળામાં નાનું એવું પ્રોજેક્ટર જ આવી ગયું. એને લઈને તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે બસ સ્ટેન્ડે જાઓ તો દિવાલનો પ્રોજેક્ટર તરીકે ઉપયોગ કરી શકો, કોઈ પણ સપાટીનો ઉપયોગ કરી શકો. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. અને આ ઇન્ફોર્મેશન સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકશો. તમે મોબાઈલ કેમ તમારા હાથમાંથી ઓપરેટ કરી શકો છો, એવી રીતે જે દિવાલ ઉપર પ્રોજેક્ટેડ માહિતી હશે ને એને પણ તમે ઇન્ટરેક્ટ કરી શકશો. આર્મ મૂવમેન્ટ્સ, હાથની મૂવમેન્ટ વડે, ઓર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અથવા તો કોઈ વસ્તુ સાથે જ તમે ઇન્ટરેક્શન, વાતચીત કરી શકશો. 6 સેન્સ, તો આ 6 સેન્સ નામનું ડિવાઇસ છે એટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ. કન્ફાઇન્સ એટલે થાય નિયંત્રણ. બાય સિમલેસલી ઇન્ટરેક્ટિંગ. સિમલેસલી ઇન્ટરેક્ટિંગ એટલે સિમલેસલી એટલે સાતત્યપૂર્ણ અને ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવી અથવા એની સાથે જોડાવું. ઇટ વિથ રિયાલિટી. તો શું કહે છે? 6 સેન્સ એટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટરેક્ટિંગ વિથ રિયાલિટી. તો કોઈ પણ બંધનમાંથી આ 6 સેન્સ નામનું ડિવાઇસ છે એ ઇન્ફોર્મેશનને મુક્ત કરશે અને સાતત્યપૂર્ણ રીતે એની સાથે ઇન્ટરેક્શન કરશે. એન્ડ ધસ મેકિંગ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. ને આવી રીતે આખું વિશ્વ છે તમારું કમ્પ્યુટર થઈ જશે. તો આ 6 સેન્સ નામનું ડિવાઇસ છે. સૌથી પહેલાં તો એમણે જ્યારે શોધ કર્યું ત્યારે આવું ડિવાઇસ નહોતું. એમણે આવી રીતે એક હેટની અંદર, પોતાની કેપની અંદર પ્રોજેક્ટર ફિટ કર્યું, કેમેરા ફિટ કર્યો અને કલર માર્કર્સની મદદ વડે એમણે મદદ કરી. સૌથી પહેલાંના આ ચિત્રો છે. ઓકે, આવી રીતે તમારો હાથ છે
એ તમે જ્યારે આ ડિવાઇસ પહેર્યું હશે તો તમારા હાથ ઉપર નંબર્સ આવશે તો તમે આવી રીતે ફોન પણ કરી શકશો. આની સાથે હું બીજો એક વિડીયો છે એની લિંક શેર કરું છું. આ વિડીયો ખાસ આખો જોજો. એ વિડીયો છે પ્રણવ મિસ્ત્રીએ પોતે બનાવેલો છે અને આખો 6 સેન્સ ડિવાઇસ ઉપર છે, ઇંગ્લિશમાં છે. નિરાતે જોજો અને કદાચ એવું ન સમજાય તો પણ જોજો, તમને ખ્યાલ આવશે કે 6 સેન્સ ડિવાઇસ શું છે. બહુ એટલે બહુ મસ્ત એમણે વાત કરવી છે પ્રણવ મિસ્ત્રીએ. ઓકે, તો 6 સેન્સને રિલેટેડ કાંઈ પણ ક્વેરી હશે, તમને અત્યારે એવું લાગતું હશે કે આવું થોડું હોય, આમાં તો સાહેબ શું બોલ્યા, તો એ બધી તમારી ક્વેરી છે વિડીયોઝ જો, એ વિડીયો જોવાથી દૂર થશે. એટલે ખાસ એ વિડીયો જોજો, પણ ક્યારે આખો યુનિટ પૂરો થયા પછી. બીજી વસ્તુ ફરીથી હું યાદ કરાવી દઉં કે જેમણે પણ આ ચેનલ જેમાંથી આ વિડીયોઝ આવે છે એ સબસ્ક્રાઈબ નથી કરી તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને એવું લાગે કે આ યુનિટ ફરીથી જોવાની જરૂર છે તો ફરીથી આ યુનિટ જોઈ લેજો. ઓકે, આવતા લેક્ચરમાં આપણે ફરી મળીએ છીએ. થેન્ક યુ.